હાલો તો વાગી ગયા છે 8:30 અને જો આપણે ફ્રૂટ સલાડ બનાવવા માંડ્યા છે અટાણું કયું નહીં બનાવું 8 વાગ્યાની પછી ઠંડુ થઈ જાય અને આજ મોકે લાઇટ નથી હવે આવી જાય તો સારું વહેલી રીતે આ ઠંડુ થઈ જાય હાંજે બનાવે ને તો હાંજે ડીમ પાવર થઈ ગયો એટલે એટલી બધી કંઈ ઠંડી ફ્રીજમાં હોય નહીં મેં કીધું સવારે તાજું બનાવશું જો ફ્રૂટ સલાડ બનાવું હું હાલો તો વાગી ગયા છે હાલના 7 અને આજે આપણે છોકરી જમાડીની જરાક એક ક્લિપ લીધી કારણ કે આપણે એને ચાર્જિંગ નહોતું અને લાઇટ બસ આખણી આવી જો હમણાં જ આવી છે હજી થોડુંક ચાર્જિંગ ભરીને અને વ્લોગ ચાલુ કર્યો અને કાલ છે ને મારા પપ્પાને તાવ આવ્યો હતો બહુ જ અને તે દીપને તાવ આવ્યો તો હવે જોઈએ આપણે ઉતરો કે નહીં એટલે સુધી નહોતો તાવ ઉતરતો એને ફૂલ તાવ છે ખાધું નથી આજ બપોરે નથી ખાધું ખાવું કંઈ તો દઈ જાઉં બિસ્કિટ કે કંઈ બહુ દાઢી ખાઉં તું થઈ ગયો ભાઈ પંખો ચાલુ કરી દો અને જો આપણે એને લીમડો નાખ્યો છે પથારીમાં કે એમ કહેતા હોય લીમડો પાથરીને પથારી કરીને હોય ને તો સારું તાવ ઉતરી જાય પણ ભાઈને તાવ ઉતરવાનું નામ લેતો જ નથી બારી ખોલ દો પોતા મૂક દો એમ તો મૂક્યા હતા પોતા પણ એમ તાવ ઉતરતો નથી આખો લાલ લાલ થઈ ગયો બ્લેન્કેટે આખો ધગી ગયો મારા હાથ તો એને ઠંડા લાગે છે આગળ મને વાહિંદા કરીને હાથ ધોઈને આવીને એટલે દવા લેવા જાઉં મોદીને લઈને જો ગરમી થઈ હવે તાવ ઉતરી જાય જતા પછી એને લથપથ થઈ ગયો ભાઈ પંખો ચાલુ કરી દઉં ખાતું નથી ખાતો તાવ ઉતરે આખણી જરાક એક બેગ બટકા કેળાના ખાઈને ગોળી પીધી પપ્પા લઈ આવ્યા હતા એ ના પાડે મારે નથી જવું કે દવા લેવા બેહાય એમ નથી ગાડીમાં તો શું કરશું હવે છોટું દાળ ભાત કેમ કંઈ ખાવું આખો ધ્રુજે છે જો ધ્રુજ કેમ હાથ કેમ ધ્રુજે ગરમી થાય છે આખો ભીંજાઈ ગયો છે દીપ બીજા વાંધો નહીં માથું દબાવ દો
હાલો તો વાગી ગયા છે 4 અને અહીંયા બધા હે ને હિસાબ કિતાબ કરે ને જયદીપભાઈને તાવ ઉતરો. જયદીપ તાવ ઉતરી ગયો? ઉતરી ગયો ને તાવ? રેડી થઈ ગઈ છે ભાઈ. હિસાબ આલે છે, આપણે ડિસ્ટર્બ નથી કરવા થતા. ના બધા ભટુડિયા ઓગાર વારે છે કા ખુશલી એ ખુશીને સલો ઓગાર વારતા આવડે. અને અહીંયા શું હાલે છે? મીંદડી અહીંયા બેઠી, મારી મમ્મી માં બેઠી. ના મીંદડી છે ને ઝીંકક બચાલી એવી છે. હા ઝીંકા હે ઘરમાં મૂકી એવી ખાનામાં કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા દુસાનું કામ લાંબુ હાલી ગયું અને મીંદડી છે ને અહીંયા બેઠી હતી મેં ખપારી હાથમાં બીકણી. મમ્મી બી એક ફેર મીંદડી કાઢી હતી ને એટલે આ હું કાઢતી નથી બિચારી, કાઢતી નથી પણ બસ આમ હાટું થઈને કદાચ કાઢ્યું. આપણે ભરોસો ના આવે, એક મીંદડી કાઢી ને એટલે વિશ્વાસ ના આવે. આપણે એમ કે રોગ ખપારી હાથમાં હોય ને તો આમ કેટી વહી જાય. ઝાડવાને પાણીની ખાસ જરૂર છે. જો ગુલમોરમાં એવા અસલ રૂપારા ફૂલ આવ્યા છે આમ એટલી ડાયકી મેં કઈ મહે તો હું બતાવી. વેટ ન થાવતો આ ડુસા પાવા જા આ એટલી ઊંચી પાગર છે ત્યાંથી ભરે આયા તો જાય હતી. આ છાંયો હે ને થી આગળ સુધી હતો ત્યાંથી એટલો આપણે ભર્યો અને હવે છે ને 2 ઓટા છે અને ડુસો વધવાનો છે હારી પેટનો. આ બધો તો સ્ટોકમાં અને આ ઢાંકી મૂકશું. આ ભર્યું તો 2 ઓટા ઢાંકવામાં એટલા કાગળ લેવા જો હે નહીં આ એટલા પૂરા થાય. આ બધો ખડક થયું આને વળી આમ લઈ ગયા એટલે છે ને આપણે આને ફેરવણી કરવી જોઈએ. એનું કારણ છે કે આમનું છે ને પાણી બહુ આવે પટામ અને આમ છે ઢોરો. આપણે વરસના ડૂસો નાખીને એટલે જો આવી રીતે ધોઈ થઈ ગઈ જાવ એટલે ધોઈનો થોડો છે ને એ શિકાર કરે છે. એ મીંદડી રેવા ગોટ એને ગોટવા દેવાય. ના ના એવું થોડું કરે. ત્યાં ખોવાનું હોય ને ત્યાં ગોટે બચારી એ મનાડી જય ભાગી હું હાથમાં કઈ હાથમાં આવ્યું નહીં. ખોટી હળી કાઢી શેરો થઈ ગઈ એને. આ મીંદડીને બસું હે એને તગડતી હાલતી નહીં થતા. બસા શું કામ મારે હે? જીનકા બસા હે ને વડા બસલીને જા આરે બિસારી આ બસલીને મારે હે. હવે મને એમ કે શિકાર ગોતી લીધી. આલે મનો આલે આ બિસારી ભાગી ગઈ બીકડી. એનું જ મીંદડું હે પણ એ થોડીક વડી થઈ ગઈ બસલી. હાલ વાયડી ની થાજે માં કેમ વાયડી થાશો? ડુસા ઉપર બિસારું હતાણું ને આ બસલું તી ને આમ મારતી હતી. અને જો મિત્રો દાયડમ મસ્ત દાયડમ મોટા મીંડા હે થવા. એક અહીંયા હે 2 અહીંયા હે ભેગા. હમણાં કેદીને આવ્યા નથી પણ હમણાં પાણી ચડ્યું ને વળી આવ્યા. જો અહીંયા છે. પછી એક ઉની કોરા હે. આ ઝીંકડી ચકલી આવી છે. આ બીજી હે ઓલી તેદી બોલતી હતી ને બીજી. કિંબા કહેવાય ચકલી તો એક હે ઝીંકડી કે જાવ પણ એનો અવાજ બધાથી વધારે ઉપડી અને ગુંદાઈ આવી પડ્યા હે. અમે હમણાં બતાવ્યા હતા વ્લોગમાં જ્યારે મનો એ મનો મીનુ જામાં આછો ગુલાબી કલરના એવા મસ્ત ફૂલ આવ્યા હે પણ પવન હે ને તે હેરખું જાડું જો આ ડોલે મસ્ત ફૂલ આવ્યા પણ અહીંથી દેખાય કે ના દેખાય. આછો ગુલાબી કલરના છેલ્લી ડાયરખીમાં તો બહુ આવ્યા અસલ એવા રૂપારા લાગે કરંજમાં. આ હે ને 2-3 ઝાડવા મિક્સ થઈ ગયા એ કંઈ ટપો પડે એમ નથી. અને કરમદાન ડાયરમાંથી છેટામાં હે જો છેટમાં એવડી ઊંચી ડાયર થયો. કરમદા તો આવે કે ના આવે. એક ફેર આવ્યા ને તો 2 જાજાત નહોતા આવ્યા. અને ભાઈને મજા નથી પણ ભાઈ ખાલી ભારીયું લેવા લાગે. અહીં સુધી જસ્મીન ભારીયું ભરીએ મમ્મી ખડકતી જાય. હવે એક ઈ ઓટો ને એક આ ઓટો 2 રહ્યા અહીં સુધી જ ભરવો ને મમ્મી. અડધો ખૂણો લોક થઈ ગયો. હવે જે આવી રીતના થોડું કરીને હવે ન્યા હે ને પતરા ભટકી જાય એટલે કસરવાનો મેળ આવે ને એટલે ઊંધી ખપારી મારી દઈએ ને તો ભૂકો દબાઈ જાય. હાલો તો આજ છે ને 2 દિવસનો ભેગો વ્લોગ આવીએ એટલે કંઈક બોલવામાં ભૂલાઈ જાય. મારી મમ્મી દાંત કાઢી ગયો. મારા દાંત આવે ને દાંત ના કઢાય જીભ હે ચામડાની હે તો બરાબર છે. તો બધાની હું જો ઓટે હવે 2 થી બપોર માર બીન જશું જયદીપને મજા નહોતી ને એમ બે ધીરે એટલો ઓટો કર્યો. પછી હવે આમ છે ને અત્યારે સડવું ઉતરવાનું મેળ ના આવે. જયદીપને કહું ધીરે પોટાલીઓ લેવરાય ને તમારે હેઠું ઉતરવું ના થાય પછી અધર જતા. તો ચાલો હવે હું એડિટિંગ કરી નાખું પછી મારે વાહિંદા કરવાના છે. તો હાલો આ સાથે આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ.
જો એને બોલવા દો પહેલા જારો બોલ. અમારા વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ભૂલી જાય તો તમે કે ઇનામ દેહો. હાલો તો આ સાથે આપણે વ્લોગનો કરી દે એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.